ઓલી ત્રણે સતીઓ નારદ મુનિ કહ્યું તમે ત્રણેયમાંથી એક સતી નથી. એટલે પાર્વતીને કહ્યું તમે તો માતાજી જોતા કેટલું ખેદાન મેદાન કર્યું, તમે સતી કેવા? તા કે ના હું ખરેખર સતી નથી, પણ હું નથી, લક્ષ્મીજી નથી, સાવિત્રી સતી નથી, તો જગતમાં છે કોઈ કે નથી? તા કે ના બસ તમે નથી એટલે કોઈ ન હોય દુનિયામાં. સતી અનસૂયા છે ને મહાન સતી છે. બોલો તમારે એની કસોટી કરવી તો કસોટી કરો એ કે તા કસોટી કરવી જ જોઈએ. અમને કેમ ખાતરી થાય? તા કસોટી કરવી હોય જો તો કેવી રીતે કરવી તમને ખબર છે? ભાઈ તમારા પતિને છે ને કસોટી કરવા મૂકો. તા કેવી રીતે? તાકે એને તમારે તાણેને કેવું યોગીનું રૂપ લઈ અને સતી અંશોએ આગળ ભિક્ષા માગવા જાય. ભિક્ષા માગવા જાય, ભિક્ષા અંધે કંઈને ઉભારીએ તઈ પછી ભિક્ષા દેવા આવે ને તઈ કેવું માતાજી આવી ભિક્ષા નહીં, નગ્ન ભિક્ષા દો અમે. એટલે નગ્ન ભિક્ષા દેવાય એની પર પુરુષ આગળ એટલે ખબર પડી જાય. તાક અમારે એમ અમારું માને નહીં આ શંકર કે બ્રહ્મા કે તાક ના માને તો પછી તમારે એને એ તમારી ખામી કહેવાય. તમારે ગમે એમ કરીને મૂકવા જ જોઈએ. તાકે તો અમને રીત શીખાડો. પાર્વતીને કહ્યું શંકર ભગવાન બહારથી આવે તો કાયમ તમે કે ભાંગ તૈયાર રાખો, ગાંજાની ચલમી કે તૈયાર રાખો, અને બધું તૈયાર તમારે રાખવું નહીં. શંકર આવે એટલે બધું આ તમારે બેહાણ કરી નાખવું. હાલે પૂછીએ તમને શું છે, તમારે કહેવાનું કે સત્યાંશો આગળ નગ્ન ભિક્ષા લઈ આવો. હા નહીં પાડે, હા ના પાડે એટલે તમારે કેવું ના જાઓ તો તમારે રાંધવું બાંધીને તૈયાર રાખવું કે તો મારે મરી જવું છે. અરે જાય પણ જો આ બધું મારું કોઈ નામ ના દેજો. એ નારદ મુનિ શીખાડ્યું એમ ના કહેજો. એવી રીતે લક્ષ્મીને શીખાડ્યું, એવી રીતે સાવિત્રીને શીખાડ્યું. નારદ મુનિ ત્યાંથી વયા ગયા. આ ત્રણેય જઈ અને બધો બેહાડ ઘરમાં કરી નાખ્યું. શંકર મોરથી છે ને વિષ્ણુ ભગવાન આવ્યા તો લક્ષ્મીજી વાંધો કર્યો, બધો બેહાડ હતું. અને એને મોટાને હોય ને એક અંધારું ઓયડું હોય, ત્યાં કાંઈ વાંધો કરવો ને આવું હોય ને તો એ ઓયડામાં જઈને પડે. ત્યાં તાલ અને ત્યાં કીમાં તાક તમે અંશોય આગળથી ભિક્ષા લઈ આવો નગ્ન. વિષ્ણુ ભગવાન સમજી ગયા નગ્ન ભિક્ષા લેવા જ હોય ત્યાં મને બારીને ભસ્મ કરી નાખે. તાક તો હું મરી જાઉં ના જાઉં તો. આ ટૂંકમાં શંકર ભગવાને વિષ્ણુ ભગવાને આ પાડી ભલે જાઉં પણ આ તમારે બ્રહ્માને કે શંકરને ખબર ના પડવા દેવી. તાકે ના હું કોઈને કહી નહીં. વિષ્ણુ ભગવાન મોર એના વહા લગા બ્રહ્મા. બ્રહ્મા વાહ ઘેર ગયા તો બ્રહ્માને પુસ્તક વાલા એ પુસ્તકનો ઢગલો ફરિયામાં વાહ ઉડાડી નાખા, વાહ ઉડાડી નાખા. બ્રહ્માએ કહ્યું આ કેમ? તાક બસ સત્ય અંશોએ આગળ થઈ ગયા નગ્ન ભિક્ષા લેવો. તાકે તો હું પાછું ત્યાંથી આવી નહીં, મને બારીને ભસ્મ કરી નાખી. અરે તાકે તમારે ના જવું હોય તો હું મરી જાઉં. બ્રહ્મા કે હાલો જાઉં. પણ આ છે ને વિષ્ણુને કે બ્રહ્માને ખબર ના પડવા, ઓલો મહાદેવને ખબર ના પડવા દેજો. તક ના હું કોઈને કહી નહીં. પછી પાર્વતી કૈલાસમાં ગયા. શંકર કૈલાસમાં ગયા તો પાર્વતી ચલમ તૈયાર ના રાખી, ભાંગ તૈયાર ન મરે. શંકર ભગવાન તો ઘોડા માણે. પાર્વતીને કહ્યું આ શું છે બધું? તાકે સત્ય અંશોએ ત્યાંથી નગ્ન ભિક્ષા લેવો. તાકે નગ્ન ભિક્ષા મારાથી જવાય? તક જાઉં હોય તો ભલે, નકે હું મરી જાઉં. તક ભલે જાઓ પણ આ વિષ્ણુને કે બ્રહ્માને ખબર ના પડવા દેજો. એને કોઈને ખબર નહોતી આ તને ઘરમાં લાઈ લાગે. એટલે બધીને મોર વિષ્ણુ તે પછી બ્રહ્મા
તે પછી શંકર આવ્યા મૃત્યુલોકમાં અને અડધો ગામનો પલોન વયા જાય. શંકર ભગવાન એક બધેની વાહે, વિષ્ણુ ભગવાન મોર, અને એક વડ આવ્યો અને ઉનાળાનો તડકો ને બપોરનો ટેમ. વિષ્ણુ ભગવાન કે હાલો અહીં પોરો ખાઉં. બેઠા તથા બ્રહ્મા બુટકી રહ્યા. બ્રહ્મા વિષ્ણુને જોઈને ઊભા થઈ રહ્યો. આ ક્યાં આયા બુટકી રહ્યો? હા, મારી પોળ બધી જે પાદરી થઈ જાય. હવે આયુ ભાઈ નહીં જાઉં નહીં થાય. વિષ્ણુ ભગવાન આગળ ગયા. અરે બ્રહ્મા, તમે આવા તડકાના? તક તમે આવ્યા એમ હું આવ્યો. બેઠા બેઠા શંકર ભગવાન દેતા આવે. શંકર ભગવાન બેન જોઈને ઊભા થઈ રહ્યા. અરે આ તાઈ બુટકીરિયાથી. શંકર કે આવો આવો આવો, તમે આવા તડકાના? તક બસ હું આ મન થઈ ગયું, હાલો ફરી આવો. બેહો બેહો. તને બેઠા વિષ્ણુ ભગવાનને બધી ખબર. એ કે ત્રણ દેવ છે ને કોઈ દે આપણે ભેરા થાય નહીં. અને વગર બોલાવ્યા ને વગર કહીએ ને વગર તેડાવ્યા ભેરા થઈ ગયા. આમાં નક્કી કંઈક ભેદ છે. શું વાત છે બોલો? એટલે બ્રહ્માને કહે વિષ્ણુ ભગવાન તમે કેમ નીકળ્યા મૃત્યુલોકમાં? સાચી વાત કરો. તાકીને હું આમ ફરવા ને બીજું ત્રીજું. ના, એ ના હાલે કંઈક ભેદ છે. તાકે ના ના. શંકરને કહ્યું, શંકર તમે કેમ નીકળ્યા? શંકર ભગવાન તો બોલા મારા. એ કે તમે જે કહેતા હો પણ હું જો કહી દે. અરે મારે આવી રીતે કા થઈ. તાતો વિષ્ણુ ભગવાન મીડા ઠપકો દેવા. અરે માણસ છો તમે કોઈ? તમે કે શંકર કે સતીના કે સતી પડા ખંડિત કરવા જાઓ, તમને કે હરમ નથી થતી? શંકર ભગવાન એટલું જોઈ ગયા. બ્રહ્મા મીડા વિચાર કરવા કે આપણે એ કામે જઈએ છીએ. તો આ વિષ્ણુ એ જ હોય, રોગો ના હોય. વિષ્ણુ કે બોલ તું કેમ નીકળો? તક તો તમે નીકળે એમ હું નીકળો. બધી વાત કરી. આ બધું કે આપણા ઘરમાં આ લાયકી નહીં લગાડે. તા કે બ્રહ્મા કે મને ખબર છે એ મારો દીકરો નારદ વિના ના હોય. આ હવે તા હવે જાય નહીં થાય. તણે જોગી મીના અને જટાધારી અને ગયા અને ત્રી ઋષિ હતા ને તપ કરવા ગયા હતા. 12 વર્ષની સમાધિ લગાવી હતી. સત્યાંશો એકલા હતા. ભાઈ શંકર ભગવાન કે જો સતી ભિક્ષા દેવા આવે, અરે આપણે હું છું ઉતાવળ્યો, લગ્ન ભિક્ષા દીવે હું બોલી જાય, અરે મને બારીને ભસ્મ કરી નાખીએ. પણ તને ને ભેરું બોલવું હો, અરે બળી જાય તો તને બળી જાય. ભિક્ષા દે કે ઉભા રહ્યા. એટલે આન પાન જે તું સતી ફળ ફૂલ લઈને આવ્યા. એ કે માતાજી આ નહીં, તમે નગ્ન ભિક્ષા દીવો અમને. મોટી મીડા શંકર ભગવાન ઠોહા મીડા મારો બોલજો આવે બોલજો. તણે કે નગ્ન ભિક્ષા તેનું બોલા દીવો. સતી સમજી ગયા આ મારી કસોટી છે. જો આથી હું ભિક્ષા ના દઉં તો મારો આશ્રમનો ધર્મ જાય અને પરપુરુષ આગળ મારાથી નગ્ન થવાય નહીં તો મારું સતીપણું ખંડિત થાય. મારા પતિ હાજર છે નહીં અને પોતે પતિદેવની સ્તુતિ કરી, સૂર્યદેવની સ્તુતિ કરી. કહ્યું મને આમાં કંઈ હુજકો પાડો. પોતાને મગજમાં આવ્યું કે આ ત્રણેયને છે ને બાળક બનાવી દો 6 મહિનાના. અને 6 મહિનાના બાળક હોય એના આગળ કોઈ નગ્ન થવા આમાં કોઈ વાત નથી. એ બાળક છે, ઈશ્વરનું રૂપ છે. તણેને પાણીને આંજળી છાટીને તણે બાળક બની ગયા. બોલો, તણેને લગ્ન થઈને તણેને દોરાવ્યા. બોલો. અને પછી તે સતીને એ આશ્રમમાં હરખનું કોઈ પાર નહીં. 3 દેવને એને બાળક બનાવી દીધા. રમાડે ને જમાડે ને. 6 મહિના બીજા થઈ ગયા. તણે સતી વાટ જોઈ, હજી આવ્યા એની કસોટી કરીને. હવે નારદે ના આવે ને પૂછ્યું તો જોઈ. તા નારદ મુનિ આવ્યા. બરકવા માંડ્યું. નારદ મુનિ કે મારે કામ છે. કામ છે પણ અમારો અમને સમાચાર તો દે કાંઈક. અમારા પતિનું શું થયું? કે તમારા પતિ છે ને 6 મહિના થયા ને. હા તો કે અમને મળીએ ક્યારે? કે હજી તમને છે ને
અટાણે વરાવરના છે. 6 મહિનાના બાળક બનાવી દીધા અને 6 મહિના પાછા થયા એટલે વરાદીના થઈ ને સતી અનસૂયાના આશ્રમમાં રમે છે. બોલો, એટલે 19 વાર કાઢો એટલે પછી તમારા બધાના હું લગ્ન કરાવી દઈ. તાકે 19 વાર અમારે કાઢવા કેમ? તાકે તો સતીના કસોટી કરવામાં એમ છે કે પછી બધી ઊંધિયું ખરેખર એ નારદ તું કાંઈક રસ્તો કાઢ ને અમારા પતિ અમને જટ મળે ને એવું કંઈક કર. નારદ મુનિ કોલા તણે દેવને જોગી બનાવ્યા ને આને તણે જોગડિયું બનાવી દો. એક ઉપાય છે, તણે દેવી તમે જોગણિયું થઈ જાઓ અને સત્ય અનસૂયા આગળ જાઓ અને ન્યાયને વિનવો કે અમારા પતિ અહીંયા બાળક બનાવીને તમે રાખ્યા તો અમને એ કે આપી દો. એટલે એ તો દયાળુ છે, આપી દે એ કે. તણે એને જોગણિયુંના વેશ લેવડાવ્યો. નારદ મુનિ રાજી થયા, વાહ વાહ. એ અરસામાં નારદ મુનિ કી બધેને મેં બચાડ્યા ને તકરાર કરી. હવે છે ને મારા અત્રી ઋષિ છે ને મોટા, એ બ્રહ્માના દીકરા, નારદ બ્રહ્માના દીકરા. અત્રી મોટા, નારદ જણકા. કે હવે 12 વર્ષ પૂરા થવા આવ્યા અને અત્રી ઋષિ છે ને સમાધિ ખોઈ લ્યા હે. એટલે હું ત્યાં જાઉં હવે થોડીક ખટપટ મોટા ભાઈ વગેરે કરું. નારદ મુનિ ન્યા ગયા. બોલો, અત્રી ઋષિ આગળ ગયા. ભાઈ સમાધિ ખોલી. નારદ પગે લાગ્યા મોટા ભાઈ તરીકે અને કહ્યું, મોટા ભાઈ 12 વર્ષ થઈ ગયા હતા. કે 12 વર્ષ હવે હું જાઉં છું ઘરે. નારદ મુનિ કે મોટા ભાઈ ઘરે ન જાવ તો કંઈ તમારી જરૂર નથી હવે. તા કેમ? 12 વર્ષ ત્યાં કે મારો ને કે સત્ય અનસૂયાનો વિજોગ છે, 12 વર્ષ ત્યાં હું ઘેર ગયો નથી. તાક પણ ત્યાં તમે ના જાવ તો ત્યાં ઓલા અનસૂયા ત્યાં 3 બાળકો રમે છે વરસદીના. અને આનો મગજ ગયો અત્રી ઋષિનો. હાલો હું તમને બતાવું, મારા તમને બરોબર ના આવતો હોય તો. અત્રી ઋષિ કેવું ના હોય? સત્ય અનસૂયા તો મહાન સતી છે. તાક તો હું ખોટો? હાલો તમને બતાવું, મારા ભેરા આવો, હાલો તમારા આશ્રમે. હાયલા પણ કુદરતી અત્રી ઋષિને એવો ક્રોધ આવી ગયો તો ખરેખર બાળકો હોય તો એ તળે બાળકોને અને અનસૂયાને બારીને ભસ્મ કરી નાખ્યો. પછી એને અડધે પલે ગયા ને તાતા એને વિચાર આવ્યો કે આ મારો ભાઈ છે નારદ, જન્મનો ખોટા બોલો છે અને મેં આનો ભરોસો કરી લીધો તો જાણવામાં મારામાં ક્યાં શક્તિ નથી. એટલે જીરીક મારા કાંઠે બે નારદને કે તું જીરીક ઊભો રહે તો હું જીરીક સમાધિ ચડાવી અને મારો નતનીમ કરી લઉં. નારદ સમજી ગયા નતનીમ નથી કરવું, આને જાણવું છે હવે. એટલે હવે જો આ ઊભો રહે તો આ મારીને ભસ્મ કરી નાખીએ. સમાધિ ચડાવીને તો બધું જાણી લીધું. ઓહો આગળ હું કરી નાખત. બોલો, આ 3 દેવને બારીને ભસ્મ કરી નાખત. હવે નારદ મુનિને મૂકવો નથી. આજે કે સમાધિ ખોલીને રાડ દીધી. નારદા નારદ મુનિ ત્યાં નમરે. એ તો એકવાર દેખાણા પછી એને શરાપ દીધો કે જા જન્મનો ખોટો બોલો, 5 મિનિટ તું એક જગ્યા ઉપર ટકી નહીં આવી. એક તપ કરવું હોય તો ટકી આવી, બાકી તો 5 મિનિટ ઉપર વધારે ટકી નહીં આવી. હવે એ વાહ ઘેર ગયા અત્રી ઋષિ. જઈને હોય તા બાળકોને ખોડામાં લઈને રમાડવા મીંડા. સતીના વખાણ કર્યા, વાહ સતી, વાહ સતી. હું તો આગળ નારદ મુનિ મને બનાવ્યો તો અનરસ કરી નાખત, તમને બધાને બારીને ભસ્મ કરી નાખત. તાક નારદની તમને ખબર નથી, તાક ખબર હતી એમાં તો તમે બચી ગયા. પણ નારદ મુનિને ખબર પડી કે મને મારા મોટાભાઈ શરાપ દીધો, 5 મિનિટ ઉપર હું રાઈ ના આગું
અલે એની સમાધિ લગાવી દીધી, સમજ્યા? ને આયા પછી હરખનો હું પાર નંબરે ગઈ. હે તણે દેવને રમાડે, પોતાના દીકરા બન્યા. નારદ મુનિને પછી આની કહ્યું એટલે તણેને જોગડિયું બનાવીને શીખાડ્યું કે તમે જઈને કહેજો ભિક્ષાન દે ને સત્યાંશુ આગળ. અને તમને કહે ને ભિક્ષા દેવા આવે ને તો તમારે કેવું ભિક્ષા નહીં, અમે આ અમારા પતિને તમે બાળક બનાવી દીધા ને અમને પાછા આપી દો, એ માગું તમારે. હા ભગત હા. એટલે ગયા ત્યાં જઈને ભિક્ષાન દે કહીને ઉભા રહ્યા. હવે ભિક્ષા દેવા આવ્યા. આની કહ્યું અમારા પતિ દો, અમે તને અહીં લક્ષ્મી સાવંત્રી પાર્વતી જઈને તાકે સાચું રૂપ લઈ લ્યો. બોલો સાચું રૂપ. પછી એ અરખમાં બાકી શું હોય? તણે દેવ અને તણે દેવની પતન્યું બધા અત્રિ ઋષિના આશ્રમમાં. પછી કે અમારા પતિ આપી દો. તણે બાળકને ઘોડિયામાં હોવું રહ્યા હતા. સત્યાંશોએ હિંચકો નાખે ને હાલે ને ગાય ને. તો એ કે જાઓ તમારા પતિ ઘોડિયામાં હોતા હતા ને તાન તો તમે તમારા પતિને ઓળખીને લઈ લ્યો. વાહ વાહ. લક્ષ્મીજી કે હું જાઉં, મારા પતિને 4 હાથ અને ગદા શંખ અને ચક્ર ને પદ્માન આવા ત્યાર હું ઓળખી જાય મારા પતિને. વાં જાય ને તારે 3 વિષ્ણુ ભગવાન ઘોડિયામાં. હવે લેવા જાય પોતાના પતિને અને આવી જાય બ્રહ્મા કે શંકર તો સતીપણું ખંડિત થઈ જાય. બધો ગળવા ગળી ગયો. બોલો આવીને કહ્યું માતાજીને પગે લાગ્યા, હું સતી નથી કે તારા દાદા સાવંત્રી કે હું તમને કીધીને કહું કે ભાઈ તમારે હું સતી હું જ છું. તાક તમે હો તો તમારા પતિને ઓળખીને લઈ આવો. એ કે મારા પતિને તો ઓળખી જાઓ. 4 મસ્તકને ગયા ને તારા ત્રણે બ્રહ્મા લાગે. બોલો ઘોડિયામાં. હવે આમાં એક હું લેવા જાઉં મારા પતિને અને આવી જાય વિષ્ણુ તો એ આવીને પગમાં પડી ગયા, હું સતી નથી. દાદા પાર્વતી કે એ તો હું તમને કહું તમારામાં કાંઈ નમરે હું જ છું. તાક જાઓ તો તમારા પતિને લેવો. એ ગયા દાદા 3 શંકરો ઘોડિયામાં. વિચાર કર્યો કે આમાંથી હું લેવા જાઉં મારા પતિને અને આવી જાય બ્રહ્મા તો અલે આવીને એ પગમાં પડી ગયા. હે માતાજી, અમે 3માંથી એક સત્યું છે નહીં. સતી હાચા તમે એક જ છો. હવે તમે અમારા પતિને ઓળખાવો, હતા એવા કરી દો. એ 3ને અત્રિ ઋષિની આજ્ઞા લઈ અને પાણીને આંજળી છાંટીને તો બ્રહ્મા વિષ્ણુ મહાદેવ બની ગયા. ત્યાં નારદને બોલાવ્યા. નારદે આવ્યો તો આવ્યા. અને એ આનંદમાં પછી શું બાકી હોય? અને ત્યાંથી નક્કી થયું કે સતી એમ સોયા છે ને મહાન સતી છે. એટલે શંકર ભગવાને સતીનો ત્યાગ આમ કર્યો હતો. અને નારદ મુનિ છે ને એને પછી ઓલો મોહ થઈ ગયો.